जैन विद्यार्थी मित्रों, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.3 છે, એનો બીજો ભાગ છે, જે આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું વિકલન જોવાનું છે. ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એની વિકલનની અંદર આપણે પહેલા બે એક્ઝામ્પલ 2α સ્વરૂપના સૂત્રો એના આધારિત જોવાના છે. બીજા એક્ઝામ્પલ એના પછી 10α સ્વરૂપમાં 2α સ્વરૂપના સૂત્રો એ જોવાના છે. પછી ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એના કોટી વિધેયના સૂત્રો આધારિત બે એક્ઝામ્પલ જોવાના છે. એના પછી tan 3α ના સૂત્ર બેઝ આધારિત एक विकलनનો एग्जाम्पल ए જોવાનો છે અને છેલ્લે ફાઇનલ ટચ જો આપણને કોઈ શરત ના આપેલી હોય તો ધારણા વગરનો એક્ઝામ્પલ કેવી રીતે ગણવું એ આપણે જોવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બિસાણાભાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.3 છે, એનો બીજો ભાગ ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું વિકલન છે, જેની અંદર આપણે શું કરવાના, બેઝિક વિકલનના સૂત્રો અને ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એના સૂત્રો લઈને પછી વિકલન જોવાનું છે. ચલો ત્યારે શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય આપણે 5.3 છે એ શરૂઆત કરીએ એ પહેલા આપણે ગુણિત ઉપગુણિતના જે સૂત્રો હતા એનો કોન્સેપ્ટ આપણે રિવિઝન કરી દઈએ. સાથે સાથે પ્રતિવિધેયનો જે કોન્સેપ્ટ હતો એ પણ જોઈ લઈએ અને સાથે પ્રતિવિધેયના વિકલનના જે સૂત્રો આપણે બેઝિક વિકલન છે એ કોન્સેપ્ટની અંદર મેં સૂત્રો ઓલરેડી ચલાવી દીધા છે, છતાં આપણે અહીંયા શું કરી દઈએ, રિવિઝન કરી દઈએ. તો પહેલો કોન્સેપ્ટ ગુણિત ઉપગુણિતના સૂત્રો, જેની અંદર 2α સ્વરૂપ. તો sin 2α નું સૂત્ર આપણી પાસે કયું હતું, 2 sin α * cos α હતા. cos 2α ના સૂત્રો કેટલા હતા, 3 હતા. એક cos સ્ક્વેર α - sin સ્ક્વેર α, બીજું 1 - 2 sin સ્ક્વેર α, ત્રીજું 2 cos સ્ક્વેર α - 1. આ કોન્સેપ્ટ સાઇન અને કોસ આધારિત સૂત્રો હતા. બીજો કોન્સેપ્ટ 2α સ્વરૂપની અંદર કે tan α સ્વરૂપમાં સૂત્રો કયા થાય તે. તો cos 2α નું tan ના અંદર સૂત્ર કયું હતું, તો 1 - tan સ્ક્વેર α upon 1 + tan સ્ક્વેર α હતું. sin 2α નું સૂત્ર કયું હતું, તો 2 tan α upon 1 + tan સ્ક્વેર α હતું. પછી tan 2α નું સૂત્ર કયું હતું, તો tan 2α નું સૂત્ર 2 tan α upon 1 - tan સ્ક્વેર α હતા, જેનો બેઝિક કોન્સેપ્ટ ઓલરેડી આપણે ટી સ્વરૂપે ધ્યાન રાખ્યો હતો કે sin 2α એટલે કે 2t upon 1 + t² એવું યાદ રાખ્યું હતું. cos 2α નું સૂત્ર તો 1 - t² upon 1 + t² અને tan 2α નું સૂત્ર તો 2t upon 1 - t². આ કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખ્યો હતો. બીજો tan 3α, cos 3α અને sin 3α એટલે કે 3α સ્વરૂપના સૂત્રો કયા હતા. તો sin 3α નું સૂત્ર આપણે કોન્સેપ્ટ કયો યાદ રખાયો હતો, 34 3 sin α - 4 sin ની ઘન α. cos 3α માટે સૂત્ર કયો કોન્સેપ્ટ, 43 4 cos ની ઘન α - 3 cos α. અને tan 3α માટે કયો કોન્સેપ્ટ, 31/13 3 tan α - tan ની ઘન α upon 1 - 3 tan સ્ક્વેર α થાય. આ 3α સ્વરૂપ હતું. આ આપણા 2α અને 3α ના સૂત્રો થયા, જે tan ની અંદર અને sin cos ની અંદર હતા. જે કોન્સેપ્ટ અત્યારે હાલ આપણે જરૂર છે એટલો મેં રિવિઝન કરી દીધો. બીજો કોન્સેપ્ટ હવે પ્રતિવિધેય માટે. તો પ્રતિવિધેયનો પહેલો કોન્સેપ્ટ કયો, તો એના પ્રદેશ અને વિસ્તાર. sin ઇન્વર્સનો વિસ્તાર કયો, તો સંવૃત્ત -π/2 + π/2, cos ઇન્વર્સનો સંવૃત્ત 0 થી π, tan ઇન્વર્સનો વિવૃત્ત -π/2 + π/2, cot ઇન્વર્સનો વિવૃત્ત 0 થી π થાય. sec ઇન્વર્સ હોય તો સંવૃત્ત 0 થી π -π/2 અને cosec ઇન્વર્સનો વિસ્તાર સંવૃત્ત -π/2 થી +π/2 માઇનસ કેટલા દર્શાવવાના, 0 દર્શાવવાના. આ પ્રતિવિધેયના વિસ્તાર થઈ ગયા. હવે બીજો કોન્સેપ્ટ sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x ક્યારે થાય, તો જે બહારનું વિધેય sin ઇન્વર્સ આપણે બોલ્યા તો sin ઇન્વર્સનો વિસ્તાર કયો, તો x બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી +π/2 થવા જોઈએ. એટલે કે જે બહારનું વિધેય હોય એના વિસ્તારની અંદર વ્યાખ્યાયિત થાય તો જ sin ઇન્વર્સ ઓફ sin x બરાબર કેટલા થાય, x થશે. એ જ રીતે tan ઇન્વર્સ, cot ઇન્વર્સ દરેક વિધેય માટે આપણે જોઈ લેવાનું. કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. પછી વ્યસ્ત પ્રતિવિધેયનો ટોપિક આપણે જોઈ લીધો હતો. sec ઇન્વર્સ 1/x હોય તો આપણો જવાબ વ્યસ્ત કયો થાય, cos ઇન્વર્સ x થાય. cosec ઇન્વર્સ 1/x હોય તો આપણો જવાબ કેટલો થાય, sin ઇન્વર્સ x થાય. અને cot ઇન્વર્સ 1/x હોય તો આપણો જવાબ વ્યસ્ત કયો થાય, tan ઇન્વર્સ x થાય, જ્યાં x > 0 માટે. અને એ જ રીતે <0 માટે પણ કોન્સેપ્ટ આપણે જોયો હતો. આ વ્યસ્તનો ટોપિક જોઈ લીધો.
પછી પ્રતિવિધેય હતા તો કોટી વિધેયના સૂત્રો આપણે જોઈ લીધા હતા. હા, કયા? sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર કેટલા? π/2. પછી tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x બરાબર π/2 અને cosec ઇન્વર્સ x વત્તા sec ઇન્વર્સ x બરાબર π/2. આ કોટી વિધિના સૂત્રો આપણે જોયા હતા. આટલો કોન્સેપ્ટ આપણે અત્યારે હાલ જરૂરી છે. અને સાથે સાથે જે ધારણાની રીત આપણે સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 ના દાખલાઓ સાબિતીના જણાવ્યા હતા એ તમે ત્રીજો અને ચોથો ભાગ જોઈ અને પાછા અહીંયા આવતા રહેજો, જેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. આ પણ જોવાનું છે તમારે. હવે આગળનો કોન્સેપ્ટ જે અત્યારે હાલ જરૂરી છે તે ખાસ પ્રતિવિધેય છે એના વિકલનના સૂત્રો. તો પહેલો કોન્સેપ્ટ sin ઇન્વર્સ x હોય તો sin ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો 1/√1 - x² થાય. cos ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો -1/√1 - x². sin ઇન્વર્સ નું જે વિકલન હતું એમાં માત્ર શું લગાવી દેવાના? માઇનસ દર્શાવી દેવાના. પછી tan ઇન્વર્સ x છે તો tan ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો 1/1 + x² થાય. અને cot ઇન્વર્સ x હોય તો cot ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો -1/1 + x² થશે. એટલે tan ઇન્વર્સના વિકલનમાં માત્ર શું લખી દેવાનું? માઇનસ લખી દો એટલે cot ઇન્વર્સનું થઈ જાય. પછી sec ઇન્વર્સ હોય તો sec ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? તો 1/mod x * x² - 1 થાય. એ જ રીતે cosec ઇન્વર્સ માટે શું લગાવી દેવાનું? માઇનસ દર્શાવી દો sec ઇન્વર્સમાં. તો -1/mod x * x² - 1 થશે. તો આ પ્રતિવિધિના સૂત્રો થઈ ગયા વિકલનના. કમ્પ્લીટ. અને પ્રતિવિધેય છે એનું વિકલનનો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે ખાસ નોંધ રાખજો. આપણે ટોટલ ડિટેલ લખી છે નહીં, સમજૂતી એમના એમ આવડી જાય એવી છે. એટલે કે આપણી પાસે f ઇન્વર્સ ઓફ x પ્રકારનું વિધેય આપેલું હોય, જે વિધેય આપણે પ્રદેશ અને વિસ્તાર પર વ્યાખ્યાયિત કરેલું હોય, ત્યારે એનું વિકલન f ઇન્વર્સ ઓફ x છે એનું વિકલન તમે શોધો તો કેટલું મળે? તો 1/f' ઓફ f ઇન્વર્સ ઓફ x થાય. એટલે કે dy/dx હોય તો બરાબર જવાબ કેટલો થાય? તો 1/dy/dx થાય. કેટલો થાય? 1/dy/dx થશે. તો આ કોન્સેપ્ટ આધારિત આપણે જોવાનું છે, પરંતુ આપણે જાજુ ઉતરવાની જરૂર છે નહીં. કેમ? પ્રતિવિધેયનો કોન્સેપ્ટ ઓલરેડી આપણને વ્યવસ્થિત આવડે છે. અને પ્રતિવિધેયનો કોન્સેપ્ટ આવડે છે એટલે પ્રતિવિધેયના જે દાખલા આપણે ગણ્યા હતા સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 નો કોન્સેપ્ટ જે આપણે ત્રીજો અને ચોથો ભાગ જણાવ્યો હતો એ કોન્સેપ્ટના આધારિત બધા દાખલા આપેલા છે. એટલે એ દાખલાઓ પહેલા ગણવાના છે અને પછી એનું વિકલન આપણે કરવાનું છે. એટલે આપણને સરળતાથી આવડી જશે. કમ્પ્લીટ. ઓકે, ડન. તો ચલો હવે શું કરી દઈએ? શરૂઆત કરી દઈએ. dy/dx શોધો. y બરાબર sin ઇન્વર્સ ઓફ 2x * √1 - x². હવે અંડરરૂટ વાળો ટોપિક આવ્યો છે તો અંડરરૂટ વાળો કોન્સેપ્ટ પણ આપણે જોઈ લીધો છે. સ્વાધ્યાય 2.2 અને 2 છે એના એક્ઝામ્પલ ભાગ 3 છે એની અંદર આ કોન્સેપ્ટ જોયેલો છે. અને ચોથા ભાગની અંદર પણ આવો કોન્સેપ્ટ હતો. કમ્પ્લીટ. ચલો તો આપણે જાણીએ મુજબ અંડરરૂટની અંદર 1 - x² એટલે કેવું સ્વરૂપ દેખાય છે? a² - x². તો આપણે x બરાબર a sin θ ધારતા હતા. જો અંડરરૂટની અંદર a² + x² હોય તો x બરાબર a tan θ ધારતા હતા. અને અંડરરૂટની અંદર x² - a² હોય તો x બરાબર a sec θ આપણે ધારતા હતા. આ કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનો. જરૂર પડે હું પાછો અંદર જે જરૂર હશે એ કોન્સેપ્ટ બોલી દઈશ. કમ્પ્લીટ. જોઈ લઈએ ત્યારે. તો y બરાબર sin ઇન્વર્સ ઓફ 2x * √1 - x². હવે આપણે જાણીએ મુજબ √1 - x² કેવું સ્વરૂપ દેખાય છે? √a² - x² જેવું. તો √a² - x² હોય તો આપણી ધારણા કઈ હતી? યસ, સાચી વાત છે. x બરાબર a sin θ હતા. a ની જગ્યાએ કેટલા આપેલા છે? આપણા એક જ આપેલો. તો a બરાબર આપણે કેટલા લેવાના? 1. તો ચલો ધારણા પહેલા કરી દો. તો ધારો કે x બરાબર a sin θ, એની જગ્યાએ માત્ર કેટલા છે? 1. તો 1 sin θ થાય. માટે sin ઇન્વર્સ x બરાબર θ થાય, જ્યાં θ બિલોંગ્સ ટુ સમૃદ્ધ -π/2 થી કેટલા? +π/2. પરફેક્ટ. ઓકે. માટે વિધેય છે, વિધેયની અંદર ધારણા મૂકી દો આપણે. y બરાબર sin ઇન્વર્સ ઓફ 2x
x ની જગ્યાએ કેટલા ધાર્યા છે આપણે sin થીટા, તો 2 sin થીટા અંડર રૂટની અંદર 1 માઇનસ x ની જગ્યાએ કેટલા ધારે છે sin, તો sin સ્ક્વેર થીટા થાય બરાબર. sin ઇનવર્સ ઓફ 2 sin થીટા 1 માઇનસ sin સ્ક્વેર નિત્યસમ મુજબ cos સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થાય મોડ cos થીટા. કોન્સેપ્ટ આપણે ઓલરેડી શીખવાડી દીધો છે પ્રતિવિધિની અંદર કમ્પ્લીટ. હવે આ મોડ cos થીટા છે એ પ્લસ દર્શાવવા કે માઇનસ દર્શાવવા કોના આધારે નક્કી થશે, તો શરતના આધારે નક્કી થશે. તો આપણે શું કરીએ, પહેલા શરત વાળો કોન્સેપ્ટ અહીંયા દર્શાવી દઈએ સાથે સાથે. તો અહીં શરત આપણને કેટલી આપેલી છે, શરતની અંદર -1/√2 લેસ ધેન x લેસ ધેન કેટલા +1/√2 આપેલા છે. હવે આપણી પાસે કયું વિધેય x ની સાથે જરૂર છે તો જોઈ લો. તો sin ઇનવર્સ, તો sin ઇનવર્સ દરેક બાજુ એપ્લાય કરી દો. sin ઇનવર્સ -1/√2 sin ઇનવર્સ x sin ઇનવર્સ +1/√2. sin ઇનવર્સ ઓફ -x આપણે પ્રતિવિધેય છે એની અંદર વિધેય સંખ્યાનો પ્રમેય જોઈ લીધો છે, જેની અંદર cos sec અને cot છે એની અંદર પાઈ માઇનસ સ્વરૂપ લેવાનું, જ્યારે sin tan અને cosec છે જેની અંદર માઇનસ આપેલું હોય કિંમત આ પ્રમાણે, તો માઇનસ ક્યાં મોકલવાના 12 ઓલરેડી જાણીએ છીએ કમ્પ્લીટ. તો sin ઇનવર્સ 1/√2 તો કયા ખૂણા માટે થાય π/4 લેસ ધેન sin ઇનવર્સ x, sin ઇનવર્સ x બરાબર કેટલા દર્શાવી દઉં થીટા, જોઈ શકો છો π/4 પરફેક્ટ. તો થીટા કેવા થઈ ગયા -π/4 થી +π/4 માટે અહીંયા શું કારણ આપી દેશો કે મોડ cos થીટા છે એનું મૂલ્ય શું થશે, તો આપણી પાસે પ્લસ થશે કે માઇનસ, તો -π/4 થી +π/4. તો આપણે જાણીએ ચોથું ચરણ અને કયું ચરણ પહેલું ચરણ, અને ચોથા અને પહેલા ચરણની અંદર cos થીટાનું મૂલ્ય કેવું હોય ધન. તો અહીંયા પહેલા સાદુરૂપ દર્શાવી દઈએ આગળ બરાબર કરીને sin ઇનવર્સ ઓફ 2 sin થીટા અને મોડ cos થીટા છે એનું મૂલ્ય કેટલું દર્શાવી દઉં ધન cos થીટા. કારણ શું આપશો, તો કારણ થીટા બિલોંગ્સ ટુ કેવા વિવૃત -π/4 થી કેટલા +π/4 પરફેક્ટ. ચોથા ચરણની અંદર અને પહેલા ચરણની અંદર cos થીટાનું મૂલ્ય હંમેશા કેવું હોય પ્લસ હોય પરફેક્ટ છે. હવે આ તો સૂત્ર અભી હાલ જ બોલી દીધું 2 sin alpha into cos alpha જેવું દેખાય છે, તો 2 sin alpha into cos alpha એટલે આપણો જવાબ કેટલો થાય, તો જાણીએ એ મુજબ sin ઇનવર્સ ઓફ sin 2 alpha જેવું સૂત્ર દેખાય છે એટલે કે sin 2 થીટા થાય પરફેક્ટ. ઓકે ડન. હવે શું કરશો આપણે sin ઇનવર્સ અને sin શું કરી દેશો કેન્સલ, યસ કરશો, પણ ક્યારે એનું શરતનું પાલન થાય ત્યારે. તો કેટલો 2 થીટા, હવે 2 થીટા ક્યાં આગળ હોવું જોઈએ, તો 2 થીટા એ sin ઇનવર્સ છે એના વિસ્તારની અંદર હોવો જોઈએ, તો જ આપણે sin ઇનવર્સ ઓફ sin એ કેન્સલ કરી શકો છો. તો આપણે શું કરીએ હજી શરત આગળ વધારી દઈએ, કેટલા જોઈએ છે 2 થીટા માટે થીટા છે એને કેટલા વડે ગુણ દો 2 વડે ગુણશો તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન +π/2 માટે 2 થીટા બિલોંગ્સ ટુ વિવૃત -π/2 થી કેવા +π/2 પરફેક્ટ. અને તમે જાણો છો sin ઇનવર્સ છે તો sin ઇનવર્સનો વિસ્તાર કયો છે સંવૃત -π/2 થી +π/2, તો સબસેટ કોનો કહેવાય, તો સંવૃત -π/2 થી +π/2 છે, તો કે હા છે. તો તમે શું કોન્સેપ્ટ દર્શાવી શકો છો, તો કોન્સેપ્ટ sin ઇનવર્સ ઓફ sin y બરાબર તમે શું લખી શકો છો y લખી શકો છો, જે y બિલોંગ્સ ટુ કેવા આ હોવા જોઈએ પરફેક્ટ. ઓલરેડી શીખી ગયા છીએ કે આગળ પ્રતિવિધિની અંદર. તો આપણો જવાબ અહીંયા કેટલો દર્શાવી દઉં, તો sin ઇનવર્સ ઓફ sin 2 થીટા બરાબર આપણે કેટલા દર્શાવી શકીએ 2 થીટા દર્શાવી શકીએ પરફેક્ટ. ઓકે ડન. તો બરાબર કરીને આગળ સાદરૂપ જ એ આપી દઈએ બરાબર થીટા, તો થીટા બરાબર તો આપણે કેટલું જાણીએ છીએ, તો થીટા બરાબર આપણે sin ઇનવર્સ જાણીએ છીએ, તો sin ઇનવર્સ x છે. તો આ શું મળ્યું આપણને y મળ્યું, કેટલો મળ્યો y
પરંતુ આપણે શું શોધવાના છે? dy by dx. તો હવે y નું x પ્રત્યે શું કર દો? વિકલન કર દો. તો y નું x પ્રત્યે વિકલન dy by dx બરાબર 2 અચળ 12 dy by dx sin ઇનવર્સ x થાય. માટે dy by dx બરાબર 2 અચળ 12. sin ઇનવર્સ x છે તો એનું વિકલન કેટલું થાય? તો 1 upon અંડર રૂટની અંદર 1 માઇનસ કેટલા થાય? x સ્ક્વેર થાય. માટે આપણો જવાબ 2 upon અંડર રૂટની અંદર 1 માઇનસ કેટલા થાય? x સ્ક્વેર થાય. જે માગેલ આ વિધેય છે એનું શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. અહીંયાથી ખાસ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો કે વિકલન હવે સ્ટાર્ટ કરવાનું છે. પરફેક્ટ. તો y બરાબર 2 sin ઇનવર્સ x પહેલા ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે એનો આખો દાખલો ગણી દેવાનો અને પછી આપણે વિકલન દર્શાવવાનું રહેશે જેથી આપણને સરળતા રહે. કમ્પ્લીટ. ડન. ચલો ત્યારે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે dy by dx પાછા શોધવાના છે. y બરાબર sec ઇનવર્સ ઓફ 1 upon 2x સ્ક્વેર માઇનસ 1 આપેલા છે અને શરત આપણને આપેલી છે કે 0 લેસ ધેન x લેસ ધેન કેટલા? 1 upon √2 આપેલા છે. તો કે આનું વિકલન શોધો. પહેલા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. sec ઇનવર્સ 12 આપેલા છે તો અંદર શું બનવા જોઈએ? sec ઇનવર્સ બનવા જોઈએ. અથવા બીજો કોન્સેપ્ટ તમે વિચારી શકો છો. કયો? sec છે કોનો વ્યાસ છે? cos નો. યસ. તો આપણે શું કર્યું? sec નું cos માં ફેરવીને આપણે વિકલન શોધીશું. તો સૌથી સરળ રહેશે અને તમને પણ ખ્યાલ ઝડપી આવતો રહેશે. તો આને દર્શાવવું હોય તો પહેલા આપણે દર્શાવી દઈએ કે y બરાબર sec ઇનવર્સ x હોય તો એનો વ્યાસ આપણે કયો બોલ્યા હતા? cos ઇનવર્સ 1 upon x. તો આનો વ્યાસ આપણે દર્શાવી શકીએ છીએ કેટલો? cos ઇનવર્સ 1 upon x છે તો માત્ર શું દર્શાવી દેવાનો? x to x સ્ક્વેર માઇનસ 1 જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન કેટલા? 1 upon √2. પરફેક્ટ. ઓકે ડન. હવે આપણે પ્રતિવિધેય છે એનો કોન્સેપ્ટ ઓલરેડી જાણીએ છીએ. કયો? બાર કયું વિધેય આપ્યું છે? cos ઇનવર્સ. તો અંદર શું બનવું જોઈએ? cos બનવું જોઈએ. તો cos ના બધા જ સૂત્રો આપણને આવડવા જોઈએ. કયા? તો જોઈ શકો છો 2 આપેલા છે એટલે 2 આલ્ફા સ્વરૂપવાળા આપવા જોઈએ. તો cos નું 2 આલ્ફા સ્વરૂપવાળા સૂત્રો કેટલા છે? 3 છે. એક cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા બરાબર cos 2 આલ્ફા કહેતા હતા. પછી બીજું શું બોલ્યા હતા? 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. અને ત્રીજું શું બોલ્યા હતા? 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 સ્વરૂપ દેખાય છે એને જુઓ. તો આપણી ધારણા ઓલરેડી પ્રતિવિધેયમાં આવું શીખી ગયેલા છીએ. એ જ ટોપિક અહીંયા સૂત્રાત્મક રજૂઆત આપણે કરવાની છે. તો એનો અર્થ શું દર્શાવે છે? x બરાબર મારે કેટલા ધારણા કરવાના છે? cos થીટા. તો ધારી લઈએ. તો ધારો કે x બરાબર cos થીટા છે માટે cos ઇનવર્સ x બરાબર કેટલા થાય? થીટા. જ્યાં થીટા બિલોંગ્સ ટુ સંવૃત્ત 0 થી કેટલા? પાઈ થાય. પરફેક્ટ. ઓકે ડન. માટે કિંમત દર્શાવી દો. વિધેય y બરાબર આની અંદર cos ઇનવર્સ ઓફ 2x સ્ક્વેર માઇનસ 1 છે તો 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. પરફેક્ટ. જે આપણે સૂત્ર બોલ્યા એ જ દર્શાવે છે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 જેવું. યસ. તો કોનું સૂત્ર હતું? cos 2 આલ્ફા. તો અહીંયા શું દર્શાવી દઉં? cos ઇનવર્સ ઓફ cos 2 થીટા. પાછું સાહેબ કે cos ઇનવર્સ cos ઘર ભેગા. યસ થશે પણ ક્યારે? શરતનું પાલન થાય ત્યારે. તો માટે પહેલા આપણે શું દર્શાવી દઈએ? શરત 0 લેસ ધેન x લેસ ધેન કેટલા? 1 upon √2. હવે વિધેય કયું એપ્લાય કરવાનું છે? ખાસ ધ્યાન રાખવાનું. cos એપ્લાય કરવાનું હોય ત્યારે પહેલા ચરણમાં cos કેવું વિધેય છે? ઘટતું વિધેય. આપણે પ્રતિવિધેય છે તે આગળ કોન્સેપ્ટ ચલાવી દીધો છે. તો માટે આપણે શું કરીએ? cos ઇનવર્સ એપ્લાય કરી દો. તો cos ઇનવર્સ 0 cos ઇનવર્સ x અને cos ઇનવર્સ કેટલા? 1 upon √2. અહીંયા ગેપ એટલા માટે રાખી છે તમને ખ્યાલ આવે. હજી પણ કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો આપણે જાણીએ cos ઇનવર્સ 0 છે ક્યારે મૂલ્ય થાય? તો કે π/2 હોય ત્યારે. ખૂણો કયો હોય? π/2 માટે. તો π/2 ખૂણો તો cos નું મૂલ્ય કેટલું થાય? 0. cos ઇનવર્સ x છે તો એના બરાબર તો આપણે કેટલા દર્શાવી દઈશું? થીટા દર્શાવીશું.
અને cos ઇન્વર્સ 1/√2 કયા ખૂણા માટે થાય છે? π/4. પરફેક્ટ. હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો π/2 મોટા કે π/4 મોટા કે π/2 મોટા, એનો અર્થ કે આ પ્રમાણે આપણી અસમતા થશે, એનો અર્થ કે આ પ્રમાણે અસમતા થશે. તો એનો અર્થ એવો દર્શાવે, કારણ શું આપશું અહીંયા? તો અહીંયા કયું કહીશું? તો ઘટતું વિધેય છે. આપણો કોન્સેપ્ટ કયો? જ્યારે પણ અસમતા સ્વરૂપ આપેલું હોય, કિંમત આપેલી હોય, ત્યારે વિધેય તમે એપ્લાય કરો તો કયો કોન્સેપ્ટ એપ્લાય કરવાનો? ઘટતા અને વધતાનો કોન્સેપ્ટ એપ્લાય કરવાનો, જેથી આપણને ખ્યાલ આવે કે અસમતા ચેન્જ થશે કે નહીં થાય. પરફેક્ટ. તો થીટા બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? π/4 થી કેટલા? π/2 માં. પરંતુ આપણે થીટા કેવા જોઈએ છે? 2 થીટા સ્વરૂપ જોઈએ છે, તો 2 વડે ગુણી દો. માટે પાઈ ગ્રેટર દેન 2 થીટા ગ્રેટર દેન કેટલા થઈ ગયા? π/2. માટે કે 2 થીટા બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? યસ, વિવૃત π/2 થી કેવા? પાઈ થયા. અને આપણે જાણીએ cos ઇન્વર્સ છે, તો cos ઇન્વર્સ છે તો એનો વિસ્તાર કયો છે? યસ, સંવૃત 0 થી કેટલા? પાઈ. સબસેટ છે કે નહીં? યસ, સબસેટ છે. માટે આપણો કોન્સેપ્ટ કયો થઈ ગયો? તો cos ઇન્વર્સ ઓફ cos z હોય તો બરાબર શું લખી શકો તમે? z. z બિલોંગ્સ ટુ કેવા? યસ, સંવૃત 0 થી પાઈ હોવા જોઈએ. તો માટે અહીંયા તમે શું દર્શાવી શકો છો? બરાબર કરીને કેટલા દર્શાવી શકો છો? 2 થીટા દર્શાવી શકો છો. કમ્પ્લીટ? ઓકે. તો બરાબર કરીને આગળ આપણે સાદરૂપ અહીંયા આપી દઈએ. y બરાબર 2 થીટા છે, તો થીટાની જગ્યાએ હવે કેટલા દર્શાવવાના? થીટા બરાબર cos ઇન્વર્સ x. કમ્પ્લીટ? તો cos ઇન્વર્સ x થાય. હવે આપણી વિકલનની શરૂઆત થશે. હવે સાદરૂપ આપણને પરફેક્ટ મળી ગયું છે. cos ઇન્વર્સનું વિકલન પણ આપણને આવડે છે. y નું x પ્રત્યે વિકલન તો dy/dx 2 અચળ બાર d/dx cos ઇન્વર્સ x. ચલો 2 અચળ બાર. cos ઇન્વર્સ x છે તો એનું વિકલન કેટલું શીખ્યા હતા? તો -1/√માં કેટલા? 1 - x² થાય. માટે -2/√1 - x². આપણો જવાબ થાય. તો dy/dx આપણો જવાબ આટલો થશે. જે માગેલ વિકલન દર્શાવે છે. તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. પ્રતિવિધેય છે, પ્રતિવિધેયના ટોટલ એક્ઝામ્પલ જે આપણે આ પ્રકારના સાબિતીના શીખ્યા હતા એ બધા જ એક્ઝામ્પલ અહીંયા પૂછી શકે છે. અને એ પ્રમાણે અહીંયા શું કરવાની? પહેલા સાબિતી આપણે દર્શાવવાની છે, જોઈ શકો છો તમે. અને સાબિતી કર્યા બાદ પછી શું કરવાનું? એનું વિકલન કરવાનું, જેથી પરફેક્ટ આવડશે. પ્રતિવિધેયના બધા દાખલાઓ છે એ સાબિતી કર્યા બાદ પછી આ ગણવાના, એટલે એક્ઝામ્પલ કોનો થઈ ગયો? વિકલનનો થઈ જાય. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આગળ એક્ઝામ્પલ y બરાબર cos ઇન્વર્સ ઓફ 1 - x²/1 + x² આપેલા છે. તો હવે સૂત્રો કયા ઉપયોગ કરવાના છે? ખાસ ધ્યાન રાખજો. તો પહેલા એક્ઝામ્પલ છે આપણે sin 2α અને cos 2α ના સૂત્રો ઉપયોગ કર્યા. કયા? sin અને cos ના સ્વરૂપની અંદર. હવે tan ના સ્વરૂપની અંદર sin, cos અને tan 2α ના સૂત્રો જોવાના છે. અને ઓલરેડી આપણે હમણાં જ બોલી દીધા છે. કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. પહેલા ઓબ્ઝર્વેશન શું કરવાનું? આપણે વિકલન કરીએ એ પહેલા સાબિતી આપણે કોની આપવાની? યસ, પ્રતિવિધેયને જે દાખલા આપણે જોયા હતા એ સાબિતી આપણે દર્શાવવાની છે છેલ્લે. અને પછી આપણે વિકલન કરવાનું છે. ઓબ્ઝર્વેશન પહેલા કરી દો. બહાર કયું વિધેય છે? cos ઇન્વર્સ. તો અંદર કયું બનાવવાનું? cos બનાવવાનું છે. તો આપણે આવું સ્વરૂપ ક્યાં આગળ શીખી ગયા હતા, જેની અંદર સૂત્રાત્મક રજૂઆત આપણે થતી હતી? તો 1 - x²/1 + x². ક્યાંય આવું સૂત્ર શીખી ગયા હતા? યસ, શીખી ગયા હતા. x ની જગ્યાએ સાહેબ કેટલા હતા? કે t હતા. યસ, 1 - t²/1 + t². પરંતુ t એટલે શું? તો t બોલે તો tan આલ્ફા વાળું સૂત્ર. પરફેક્ટ. તો આપણી પાસે સૂત્રાત્મક રજૂઆત કરવાની છે. તો x બરાબર હું કેટલા મૂકી દઉં? 10 મૂકી દઉં. તો આપણે જાણીએ 1 - tan² આલ્ફા 1 + tan² આલ્ફા, તો cos 2α cos કેન્સલ, તો આપણું સ્વરૂપ કેવું થઈ જશે? 2α સ્વરૂપ, જે અત્યારે હાલ એક્ઝામ્પલ આગળ જોયા એના જેવું થઈ જશે. પછી શું કરી દેવાનું? દર્શાવીની કિંમત વિકલન કરવાનું. યસ, જોઈ લઈએ ત્યારે. તો પહેલા આપણે શું ધારણા કરવાની છે? 10. તો ધારી લો. તો ધારો કે x બરાબર tan થીટા છે. માટે tan ઇન્વર્સ x બરાબર કેટલા થાય? થીટા. જ્યાં થીટા બિલોંગ્સ ટુ કેવા? વિવૃત -π/2 થી કેટલા? +π/2 થાય. પરફેક્ટ. ઓકે, ડન. હવે વિધેય y
બરાબર cos ઇનવર્સ ઓફ 1 માઇનસ x ની જગ્યાએ કેટલા દર્શાવવાના? તો x બરાબર કેટલા દર્શાવવાના? 10. તો tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા થાય. બરાબર, સૂત્ર તો આપણને આવડે જ છે, cos ઇનવર્સ ઓફ 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. તો કોનું સૂત્ર હતું? cos 2 આલ્ફાનું સૂત્ર. તો અહીંયા શું ધ્યાન રાખશો? cos 2 થીટા. સાહેબ કે cos ઇનવર્સ cos હા ઘર ભેગા થાય, પરંતુ ક્યારે? એના વિસ્તારમાં આવે થીટા ત્યારે. તો આપણે શરત આપેલી જ છે, યસ આપેલી છે. તો માટે પહેલા શું કરશું? શરતનું પાલન. 0 લેસ ધેન x લેસ ધેન કેટલા? 1. કયું વિધેય એપ્લાય કરવાનું છે? તો tan. તો tan ઇનવર્સ એપ્લાય કરી દો. tan ઇનવર્સ 0, tan ઇનવર્સ x અને tan ઇનવર્સ કેટલા? 1. અસમતા દર્શાવી નથી એટલે કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. tan વિધેય એપ્લાય કરો તો tan તો કેવું વિધેય છે? વધતું વિધેય છે, એટલે કે વાંધો થશે નહીં, અસમતામાં કોઈ ફેરફાર થશે નહીં. tan કેવું વિધેય છે? વધતું. 0 tan ના કયા ખૂણા માટે થાય છે? તો 0 માટે. tan ઇનવર્સ x, tan ઇનવર્સ x બરાબર કેટલા દર્શાવી દો? થીટા લેસ ધેન કેટલા? π/4. આપણે કેટલા થીટા જોઈએ છે? જોઈ શકો 2 થીટા માટે 2 વડે ગુણ દો. તો 0 લેસ ધેન 2 વડે ગુણતા 2 થીટા, 2 વડે ગુણો એટલે કેટલા થશે? π/2. માટે 2 થીટા બિલોંગ્સ ટુ કેવા? વિવૃત 0 થી π/2. માટે આપણો કોન્સેપ્ટ યસ પરફેક્ટ. tan ઇનવર્સ ઓફ tan z હોય તો જવાબ કેવો થાય? z. પણ ક્યારે? z કેવો હોવો જોઈએ? સબસેટ. અહીંયા દર્શાવી દઈએ પહેલાં તો વિવૃત માઇનસ π/2 કેટલા છે? પ્લસ π/2 થાય છે. તો z કેવો હોવો જોઈએ? તો z આની અંદર હોવો જોઈએ વિવૃત માઇનસ π/2 થી કેવા? પ્લસ π/2. પરફેક્ટ, ઓકે ડન. તો કે આપણને કિંમત મળી ગઈ છે, તો અહીંયા શું દર્શાવી દઉં? 2 થીટા. તો હવે આપણે જે આગળ એક્ઝામ્પલ હતા એ પ્રમાણે y બરાબર કેટલા? 2. થીટાની જગ્યાએ કેટલા દર્શાવી દો? થીટા બરાબર. તો tan ઇનવર્સ કેટલા? x. જોઈ શકો છો 2 થીટા, થીટાની જગ્યાએ કેટલા દર્શાવી દીધા? tan ઇનવર્સ x. હવે બંને બાજુ વિકલન દર્શાવી દો. dy/dx 2 d/dx tan ઇનવર્સ કેટલા? x. 2 એમને tan ઇનવર્સ x નું વિકલન કેટલું થાય? યસ 1/1 પ્લસ x સ્ક્વેર, 1 પ્લસ x સ્ક્વેર. તો આપણને વિકલન આ દર્શાવે છે. કમ્પ્લીટ. તો ટોપિક સૂત્રાત્મક રજૂઆત વાળો આપણો ક્લિયર થઈ ગયો. અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું 2 થીટા, તો થીટાની જગ્યાએ પાછી કિંમત કઈ દર્શાવી દેવાની? જે આપણે ધારી દઈએ tan ઇનવર્સ x, અને પછી શું કરવાનું? વિકલન આપણને આવડે જ છે. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ ખાસ નોંધ રાખજો, એ કયા એક્ઝામ્પલ અને એની પાછળનો એક્ઝામ્પલ આપણે લેવાનો છે તે. અહીંયા આપણને એક્ઝામ્પલ પૂછ્યો છે y બરાબર sin ઇનવર્સ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર આપે છે. શરત કઈ? 0 લેસ ધેન x લેસ ધેન કે 1. આની યાદ છે. તો કે આ વિધેય આપેલું છે એનું શું કરો? વિકલન દર્શાવો. હવે આપણે જાણીએ મુજબ અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો. આપણે આગળનું એક્ઝામ્પલ જે મેં અત્યારે રકમ એમનામ જ દર્શાવી રાખી છે. કેમ? કમ્પેરિઝન કરતા ફાવે એટલા માટે. કારણ કે દાખલો આપણે જાજો ગણવાનો જરૂર છે નહીં, એના આધારે જવાબ આપણે દર્શાવવાનો છે. તો cos ઇનવર્સ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર, તો આપણે cos 2 આલ્ફાનું સૂત્ર જોયું હતું. તો બાર કયું વિધેય હોવું જોઈએ હતું? cos. પણ અહીંયા આ એક્ઝામ્પલમાં ઓબ્ઝર્વેશન કરી શકો છો y બરાબર sin ઇનવર્સ ઓફ 1 માઇનસ x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર. તો કોન્સેપ્ટ આ જે ટોપિક છે એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા શું cos મળે છે, તો બારે શું હોવું જોઈએ? cos વિધેય હોવું જોઈએ. તો એનો અર્થ કે મારે sin ઇનવર્સનું કોની અંદર રૂપાંતર કરવાનું છે? cos ઇનવર્સની અંદર. તો આપણે કોન્સેપ્ટ શું જાણીએ છીએ? sin ઇનવર્સ અને cos ઇનવર્સ x છે એ બંનેનો સરવાળો કેટલો થાય? તો બરાબર π/2 થાય છે. કોટી વિધેયના સૂત્રો જાણીએ છીએ? હા જાણો છો. તો આપણે અહીંયા sin ઇનવર્સ ઓફ જે આ પદ આપ્યું છે એને શું કરીએ? આપણે કોટી વિધેયનું સૂત્ર એપ્લાય કરી દઈએ. તો આને શું દર્શાવી શકું હું? y બરાબર π/2 માઇનસ cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર દર્શાવી શકું કે ના દર્શાવી શકું? યસ. કારણ શું આપવાનું? તો કોટી વિધેયના સૂત્રો આપવાનું. કયું સૂત્ર હતું આપણી પાસે? sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર π/2. તો sin ઇનવર્સ x બરાબર તમે કરતા બનાવો તો શું થશે? π/2 માઇનસ cos ઇનવર્સ x, π/2 માઇનસ cos ઇનવર્સ સ્વરૂપ. પરફેક્ટ. હવે ઓબ્ઝર્વેશન કરી શકો
સાહેબ કે આ એક્ઝામ્પલ છે એ તો ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધો છે આગળનો એક્ઝામ્પલ. તો આગળના એક્ઝામ્પલનું જે અહીંયા સાદુરૂપ આપણે દર્શાવવાનું છે તે આગળ શું ધારે x બરાબર tan થીટા, તો અહીંયા શું ધરવાના x બરાબર tan થીટા જ ધરવાના છે. તો આપણે શું લેશો તો અહીંયા x બરાબર tan થીટા ધારશો. જે પ્રોસેસ આગળના એક્ઝામ્પલની હતી એ ટોટલ પ્રોસેસ અહીંયા રિપીટ કરવાની. તો તમે અહીંયા સાદુરૂપ કયું આપ્યું હતું તો y બરાબર cos ઇન્વર્સ આ પદનું સાદુરૂપ π/2 માઇનસ કેટલા હતા 2 tan ઇન્વર્સ કેટલા હતા x હતા. શરત 0 લેસ ધેન x લેસ ધેન 1 માટે આની આ જ જે એક્ઝામ્પલમાં હતી એ જ ટૂંકમાં આગળનું એક્ઝામ્પલ એના એ જ ગણવાનો છે, પરંતુ કેવું સ્વરૂપ દર્શાવવાનું π/2 માઇનસ કરીને દર્શાવવાનું છે. પરફેક્ટ. હવે આનું વિકલન તમને આવડે જ છે. કયું થાય dy/dx. π/2 કેવું પદ છે અચળ પદ છે, તો અચળ પદનું વિકલન કેટલું થાય 0. હવે આખા પદને x પ્રત્યે વિકલન કરીએ છીએ, મગજમાં મૂકી દેજો પહેલેથી. ચલો હવે માઇનસ 2 અચળ બાર tan ઇન્વર્સ x છે એનું વિકલન ઓલરેડી શીખી ગયા છીએ. કેટલું થાય 1/1 પ્લસ x સ્ક્વેર, તો 1/1 પ્લસ કેટલો થશે x સ્ક્વેર થાય. માટે આપણો જવાબ dy/dx બરાબર -2/1 પ્લસ x સ્ક્વેર થાય. પરફેક્ટ. ઓકે ડન. તો કોન્સેપ્ટ આપણે આગળનો એક્ઝામ્પલ આવડતો હતો એનું સૂત્રાત્મક રજૂઆત કરીને આપણે જવાબ લાવ્યો હતો કેટલો હતો 2 tan ઇન્વર્સ x હતો, જે અહીંયા દર્શાવી દીધો અને પછી આનું x પ્રત્યે બંને બાજુ શું કરી દીધું વિકલન કરી દીધું, જે આપણો માગેલ જવાબ છે. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આજ બેઝ આધારિત ટોપિક આગળના એક્ઝામ્પલનો છે. પહેલા ઓબ્ઝર્વેશન કરી દો y બરાબર cos ઇન્વર્સ ઓફ આ સ્વરૂપ આપેલું છે. યસ, આપણે જાણીએ મુજબ 12 cos ઇન્વર્સ હોય તો અંદર શું બનવા જોઈએ cos બનવા જોઈએ, જેથી cos કેન્સલ થઈ શકે છે. પરંતુ ઓબ્ઝર્વેશન ખાસ અંદર કરજો. અહીંયા શું દેખાય છે 2x/1 પ્લસ x સ્ક્વેર. સૂત્રાત્મક રજૂઆત આપણે કરવાની છે, ટોપિક એ લીધો છે. તો 2x/1 પ્લસ x સ્ક્વેર ઓબ્ઝર્વેશન કરો, સૂત્રો આવડતા હશે તો આપણને તરત કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હા સાહેબ કે આ તો કયું સ્વરૂપ દેખાય છે 2t/1 પ્લસ t સ્ક્વેર જેવું, તો એનો અર્થ કે x ની જગ્યાએ કેટલા હોવા જોઈએ હતા 10 હોવા જોઈએ હતા. પરંતુ 2t/1 પ્લસ t સ્ક્વેર છે એ સૂત્ર કોનું દર્શાવતું હતું કે સાહેબ sin 2 આલ્ફાનું સૂત્ર દર્શાવતું હતું, પણ અહીંયા શું આપે છે બાર cos આપેલા છે. તો એનો અર્થ એવો દર્શાવે છે આ cos છે એને મારે કોની અંદર ફેરવવાના છે, પહેલા sin માં ફેરવવાના છે, પછી પ્રોસેસ આપણે જે એક્ઝામ્પલની હતી એના જ કરવાની છે. પરફેક્ટ. ઓકે, તો આપણે શું કરશું ખોટી વિધેયનો ઉપયોગ કરી દઈશું પાછો. તો આને ફરીથી મારે વિધેય દર્શાવવું હોય તો કેવું સ્વરૂપ દર્શાવી શકું તો y બરાબર cos ઇન્વર્સ ઓફ 2x અપન કેટલા 1 પ્લસ x સ્ક્વેર છે એની જગ્યાએ આપણે કેટલા દર્શાવી શકીએ તો π/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ 2x અપન કેટલા 1 પ્લસ x સ્ક્વેર થાય. પરફેક્ટ. ઓકે ડન. હવે આપણે જે ધારણા કરતી એ જ 2t/1 પ્લસ t સ્ક્વેર x ની જગ્યાએ કેટલા જોઈએ 10 હોવા જોઈતા હતા. તો ધારી લઈએ, ધારો કે x બરાબર કેટલા છે tan થીટા છે, જ્યાં થીટા બરાબર કેટલા થશે તો tan ઇન્વર્સ x બરાબર કેટલા થશે થીટા થશે. થીટા બિલોંગ્સ ટુ કેવા વિવૃત -π/2 કેટલા +π/2 થાય. કમ્પ્લીટ. ઓકે ડન. તો આથી વિધેયની અંદર કિંમત દર્શાવી દો y બરાબર અહીંયા sin ઇન્વર્સ ઓફ 2x x ની જગ્યાએ કેટલા દર્શાવશો તમે 10, તો π/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. કમ્પ્લીટ. ઓકે ડન. તો હવે આપણી પાસે જવાબ આ મળે છે. તો સાદરૂપ ઓલરેડી આનું જાણીએ છીએ, માટે y બરાબર π/2 માઇનસ sin ઇન્વર્સ ઓફ કોનું સૂત્ર છે sin 2 થીટાનું. ઓકે, હવે શું કરશો sin ઇન્વર્સ sin કેન્સલ કરશો, હા કરશું, પણ ક્યારે સાહેબ યસ કારણ દર્શાવ્યા બાદ. શું આપેલું છે -1 લેસ ધેન x લેસ ધેન કેવા +1. કયું વિધેય એપ્લાય કરવાનું છે
टेन टेन बने बाजू एप्लाय करता तो के मळशे टेन इनवर्स ऑफ -1 टेन इनवर्स एक्स एंड टेन इनवर्स कितना +1 विधेय एप्लाय करो छो यस कम्प्लीट। तो टेन विधेय केवुं छे વધતું विधेय तो असमतामां कोई फेरफार थशे नहीं थवानो। चलो टेन ना क्या खूणा माटे -1 थाय तो -π/4 लेस देन थीटा लेस देन क्या खूणा माटे +π/4 परंतु આપણે थीटा केवा જોઈએ છે 2 थीटा स्वरूप तो બે વડે ગુણ દો -π/2 लेस देन 2 थीटा लेस देन केवा +π/2 બે વડે દરેક પદને ગુણતા तो माटे 2 थीटा बिलोंग्स टू केवा થઈ ગયા तो 2 थीटा बिलोंग्स टू विवृत -π/2 થી કેવા +π/2 परफेक्ट। बार कयो विधेय आपेલું છે જોઈ શકો છો sin इनवर्स तो सबसेट कयो समृद्ध -π/2 થી કેવા +π/2 છે કે નહીં यस છે। तो આપણે શું કોન્સેપ્ટ જાણીએ છીએ sin इनवर्स ऑफ sin z बराबर z ક્યારે થાય तो z बिलोंग्स टू કેવા હોવો જોઈએ समृद्ध -π/2 થી +π/2 હોવો જોઈએ। इज दैट क्लियर यस क्लियर। तो हवे आना बराबर આપણે કેટલું દર્શાવી શકીએ तो बराबर કરીને આગળ જવા દઈએ y बराबर π/2 माइनस કેટલા 2 थीटा परंतु थीटा એટલે શું तो थीटा એટલે આપણે જાણીએ કેટલા છે tan इनवर्स x तो बराबर π/2 माइनस 2 tan इनवर्स x થાય આ શું મળી ગયું આપણને y। હવે શું કરી દો x પ્રત્યે વિકલન કરી દો तो dy/dx डायरेक्ट हवे આપણને વિકલન આવડે છે π/2 પોતે શું છે અચળ પદનું વિકલન કેટલું થાય 0 -2 અચળ 12 tan इनवर्स x નું વિકલન 1/1 + x² થાય માટે dy/dx બરાબર -2 કેટલા થાય 1 + x² થાય જે માગેલ આ વિધેયનું શું દર્શાવે છે વિકલન દર્શાવે છે। तो खास नोंध अहीं शुं राखवानी आ प्रकारना एक्जाम्पल होय तो सौप्रथम पहला आपणे शुं करवानुं बारनुं विधेय जोवानुं तो बारनुं विधेय जोईने पछी अंदरनुं पण जोवानुं बार विधेय जोवानुं तो के बार cos आपे तो पण अंदर शुं थवा जोईए cos परंतु सूत्रात्मक रजूआत हती तेना परथी आपणे शुं ख्याल आव्यो के sin थाय छे तो कॉन्सेप्ट आपणो कयो याद राखवानो हमेशा अंदरनुं सूत्रात्मक रजूआत थतुं होय एनी अंदर आखुं विधेय फेरवी देवानुं तो अंदरनी रजूआत आपणे अहींया शुं थती हती sin ना सूत्रनी थती तो बार cos आपे तो cos ने कोनी अंदर फेरवी दीधा sin मां कयो टॉपिक उपयोग करीने कोटी विधेयना सूत्र उपयोग करीने परफेक्ट અને એ ફેરવ્યા બાદ જે પ્રોસેસ આપણે રેગ્યુલર સૂત્રાત્મક રજૂઆત જોઈ હોય એ પ્રમાણે દર્શાવવાની અને y બરાબર આ પ્રમાણે સ્વરૂપ આવી જાય તો y નું x પ્રત્યે વિકલન દર્શાવવાનું અને જે મળે તમારો જવાબ કમ્પ્લીટ ડન। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2 અલ્ફા વાળા સૂત્રના આધારિત એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી દીધા જેની અંદર tan વિધેય એપ્લાય કરેલું હતું। હવે 3 અલ્ફાના સૂત્રો જે આપણે અત્યારે હાલ બોલી દીધા sin 3 अल्फा cos 3 अल्फा tan 3 अल्फा ના સૂત્રો દરેકનો ટોપિક આપણને ખ્યાલ જ છે sin 3 अल्फा માટે 34 cos 3 अल्फा માટે 43 અને tan 3 अल्फा માટે 31/13 સ્વરૂપ આપણે જાણીએ છીએ। અહીં ઓબ્ઝર્વેશન કરી દો આપણે વિકલન શોધવાનું છે y બરાબર tan ઇન્વર્સ ઓફ 3x - x ની ઘન upon 1 - 3x² આપેલા છે। ઓબ્ઝર્વેશન ખાસ કરવાનું બહાર કયું વિધેય આપેલું છે tan ઇન્વર્સ તો અંદર કયું બનવું જોઈએ tan પરફેક્ટ આપણને ખ્યાલ જ છે। પછી અહીંયા રજૂઆત જોઈ શકો છો તો કેવી દેખા છે તો કે સાહેબ 3 tan अल्फा माइनस tan ની ઘન अल्फा upon 1 - 3 tan² अल्फा જેવું દેખા છે તો આ સૂત્ર કોનું છે તો tan 3 अल्फा નું છે તો પરફેક્ટ આપણે જરૂર છે એ જ મળે છે। તો સૂત્રાત્મક રજૂઆત સૂત્રો આપણને પરફેક્ટ ક્લિયર હશે તો દેખીને જાણ કરીને તરત જ આપણને ખ્યાલ આવી જશે। તો x બરાબર આપણે ટૂંકમાં શું ધારવાના છે tan ધારવાના છે तो धारी लीए આપણે ધારો કે x बराबर tan थीटा છે। હવે tan इनवर्स x बराबर કેટલા थीटा જ્યાં थीटा बिलोंग्स टू કેવા વિરુદ્ધ -π/2 થી કેવા +π/2 થાય। चलो विधेयની અંદર કિંમત દર્શાવી દો y બરાબર tan ઇનવર્સ ઓફ 3 tan थीटा माइनस tan ની ઘન थीटा upon 1 - 3 tan² थीटा થાય બરાબર tan ઇનવર્સ ઓફ
આ તો કોનું સૂત્ર છે? 31 ભાગ્યા કેવા 13 છે, તો કોનું સૂત્ર થાય? tan 3 થીટાનું. ઓકે સાહેબ કે tan tan ben tan થાય, પણ ક્યારે? 3 થીટા tan ઇન્વર્સના વિસ્તારની અંદર હોય ત્યારે. તો આપણે શું કરશું? શરત ચકાસી લઈશું. શરત આપણને આપી દીધી છે. યસ, આપી દીધી છે. તો માટે -1/√3 લેસ ધેન x લેસ ધેન કેવા +1/√3 આપેલા છે. કયું વિધેય એપ્લાય કરવાનું છે? tan બધામાં કેવું છે? વધતું જ છે. તો ડાયરેક્ટ આપણે દર્શાવી દઈએ tan ઇન્વર્સ ઓફ -1/√3. વધતું વિધેય હોય તો અસમતામાં કોઈ ફેરફાર થવાની છે નહીં. તો tan ઇન્વર્સ +1/√3 કયા ખૂણા માટે? તો -π/6 લેસ ધેન થીટા લેસ ધેન કેટલા? +π/6 જાણીએ છીએ. ઓકે, હવે થીટા કેવો જોઈએ છે આપણે? 3 થીટા, તો 3 વડે ગુણ દો તો -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન +π/2 થાય. માટે 3 થીટા બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? વિરુદ્ધ -π/2 કેવા +π/2. અને તમે જાણો છો બહાર કયું વિધેય છે? tan ઇન્વર્સ. તો સબસેટ એના એ જ પોતે જ પોતાનો ઉપગણ કહેવાય. યસ કહેવાય. આમ તો આવી જ ગયા છે, કંઈ વાંધો છે નહીં, લખવાની જરૂર પણ નથી, લખી દીધું. માટે શું કહી શકો તમે? tan ઇન્વર્સ ઓફ tan z ઇઝ ઇક્વલ ટુ શું થવા જોઈએ? z. ક્યારે થાય? z બિલોંગ્સ ટુ કેવા હોવા જોઈએ? યસ, વિરુદ્ધ -π/2 થી +π/2 હોવા જોઈએ. તો આનો જવાબ આપણે કેટલો દર્શાવી શકીએ હવે? તો tan ઇન્વર્સ tan ben tan, તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 3 થીટા. પરંતુ થીટા બરાબર કેટલા થાય? થીટા બરાબર tan ઇન્વર્સ x. તો હવે વારો કોનો આવ્યો? પાછી કિંમત દર્શાવવાનો. y બરાબર 3 થીટાની જગ્યાએ કેટલા દર્શાવી દઉં? tan ઇન્વર્સ x. માટે બંને બાજુ વિકલન દર્શાવી દો. d/dx 3 d/dx tan ઇન્વર્સ x. માટે dy/dx બરાબર tan ઇન્વર્સ x નું વિકલન કેટલું થાય? 1/1 + x². 3 વડે ગુણ દો તો 3/1 + x². જે માગેલ આ વિધેયનું શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. એક્ઝામ્પલ એકદમ ઇઝી જ છે, પરંતુ ક્યારે ઇઝી લાગશે? પ્રતિવિધેયના દાખલા આપણે ગણેલા હોય ત્યારે જ લાગશે. ચલો, તો હવે આ સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. પરફેક્ટ, ખાસ ધ્યાન રાખજો, અલગ છે એટલા માટે. જોઈ લઈએ ત્યારે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. y બરાબર sin ઇન્વર્સ ઓફ 2x/1 + x². બહાર કયું વિધેય આપેલું છે? sin. તો અંદર કયું બનવું જોઈએ? sin. યસ, કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર છે. તો sin અંદર બની શકે છે. યસ, ક્યારે બની શકે છે? x બરાબર કેટલા લેશો? તો કે 2t/1 + t² જેવું સ્વરૂપ દેખાય છે. એનો અર્થ કે x બરાબર સાહેબ કે tan આલ્ફા લઈ લઈએ તો sin 2α બની જાય, અને sin 2α અને બાર કઈ આપે છે? sin. તો sin આપણે કેન્સલ કરી શકો છો. પણ ક્યારે કેન્સલ કરશો? શરત આપેલી હોય ત્યારે. શરત આપેલી છે અહીંયા? ના. તો આપણે શું કર્યા? હવે ભરાઈ ગયા. તો ખાસ નોંધ રાખવાની, જ્યારે આપણને કોઈ શરત ના આપેલી હોય તો આપણે શું કરવાનું? ડાયરેક્ટ સાદું વિકલન કરવાનું. કોઈ ધારણા કરવાની નહીં, ચલ પરિવર્તનની રીતનો ઉપયોગ કરવાનો જ નહીં, સીધું વિકલન કરવાનું. અને સાંકળનો નિયમ એપ્લાય થતો હોય તો સાંકળનો નિયમ પણ એપ્લાય કરવાનો. ભાગાકાર ગુણાકારના નિયમ એપ્લાય થતા હોય તો સાથે સાથે એ નિયમો પણ એપ્લાય કરવાના. અહીંયા ચલ પરિવર્તનની રીત કરતા નહીં, નહીં તો તમને જો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો ભરાઈ જશો. કમ્પ્લીટ? યસ. તો હવે કોન્સેપ્ટ શું નોંધવાનો? ખાસ નોંધ રાખવાની, જ્યારે કોઈ પણ રકમ આપણને આપેલી હોય, સાઈડમાં શરત ના આપેલી હોય તો ધારણા કરવાની નહીં, આપેલી હોય તો ધારણા કરવાની. ડન. ઓકે, તો આપણે અહીંયા સાદું વિકલન કરીશું. y નું x પ્રત્યે વિકલન. તો y નું x પ્રત્યે વિકલન આપણે શું દર્શાવીએ છીએ? dy/dx. અહીંયા પણ dy/dx sin ઇન્વર્સ ઓફ 2x/1 + x². ચલો, sin ઇન્વર્સ આ પોતે શું શીખવા લેવાનો? x. ઓકે, sin ઇન્વર્સ x છે એનું વિકલન ઓલરેડી શીખી ગયા છે. કયું છે? 1/√1 - x². તો આપણે શું દર્શાવી દઈશું? 1/√ની અંદર 1 - x². 1 - x². ખાસ ધ્યાન રાખજો, બોક્સ દર્શાવી દીધું, ચોરસ બોક્સ યાદ આવી ગયું હશે તમને. યસ,
સાઇન ઇન્વર્સ એક્સ સાહેબ અહીંયા સ્વીકાર્યા હતા. શું સ્વીકારે છે આપણે? એક્સ સ્વીકારે છે. આ પોતે એક્સ લઈ લીધા છે તો અહીંયા શું આવી ગયા? એક્સ. પરંતુ એક્સ પોતે છે ના, એક્સ સિવાય વધારાનું કોઈ પદ આવે તો આપણી પાસે શું થયું? યસ, સાંકળનો નિયમ એપ્લાય કરવાનો સાહેબ. તો અહીંયા શું નિયમ એપ્લાય કરીશું આપણે? સાંકળનો નિયમ. ડી બાય ડીએક્સ. એક્સની જગ્યાએ કેટલા છે? તો 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આપણે એનું શું કરવાનું? વિકલન 2x અપોન 1 પ્લસ કેટલા? એક્સ સ્ક્વેર થાય. ઓકે, ચલો પહેલા સાદરૂપ અહીંયા આપી દઈએ. વર્ગ છે, બંનેને વર્ગ એપ્લાય કરી દો. 1 પ્લસ એક્સ સ્ક્વેર છે તો અહીંયા અંડરરૂટની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો વર્ગ લસા આપી દો તો 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો આખાનો સ્ક્વેર માઇનસ 2નો વર્ગ અને આ વર્ગ છે આખો તો આપણી પાસે કેટલો થશે? 4x નો સ્ક્વેર થશે. લસા છેદની અંદર કેટલો થશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર આખાનો સ્ક્વેર. એનું શું કરી દો? હા, લસા આપી દો ઉપર તો જવાબ કેટલો થશે? 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢી દો તો 1 પ્લસ એક્સ સ્ક્વેર, જે ક્યારે ઋણ કિંમત મળવાની છે નહીં. એક્સ સ્ક્વેર પોતે પ્લસ, અહીંયા પણ પ્લસ, 1 પોતે પણ પ્લસ, એટલે વર્ગમૂળ છે એનું કાઢીએ. વર્ગમૂળની અંદર આ વર્ગ થતો હતો તો વર્ગમૂળ કાઢ્યા બાદ આપણને મૂલ્ય મેં કેવું દર્શાવ્યું છે? પ્લસ જ દર્શાવ્યું છે. કેમ? 3 પદો કેવા છે? પ્લસ છે નિશાની સાથે. પરફેક્ટ. હા, ચલો આ સાદરૂપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આનું અહીં ઓબ્ઝર્વેશન કરી દો. ચલ ભાગ્યા ચલ. ચલ ભાગ્યા ચલ એટલે કયો? ભાગાકારનો નિયમ. યસ, ભાગાકારનો નિયમ. તો શું કરશો? છેદ એમના એમ 1 પ્લસ એક્સ સ્ક્વેર. ભાગાકારનો નિયમ શું કહેતા હતા? છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર. ભૂલવાનો નહીં. યસ, તો છેદ એમના એમ રાખી દો. અંશનું વિકલન કરો 2x 2 બાર. એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું થાય? 1. દર્શાવવાની જરૂર છે? ના, માઇનસ. ડાયરેક્ટ વિકલન કરીએ છીએ. હવે કે અંશ એમના એમ છેદનું વિકલન 1 પ્લસ એક્સ સ્ક્વેર. 1નું વિકલન કેટલું થશે? 0. x1નું વિકલન કેટલું થશે? 2x. 0 પ્લસ 2x અપન છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં. પરફેક્ટ. ઓકે, ડન. બરાબર કરીને સાદરૂપ આગળ આપી દો. 1 પ્લસ એક્સ સ્ક્વેર હતા એમને એમ દર્શાવી દો. છેદની અંદર a પ્લસ બી આખાના સ્ક્વેરનું વિસ્તરણ કરશો તો કેવું પદ થશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એટલે એક્સની કેટલી ઘાત થશે? સ્ક્વેર એનો સ્ક્વેર કરો. આપણે 4 ઘાત કરવી છે નહીં. વ્યવસ્થિત સાદરૂપ આપીએ. માઇનસ 4x સ્ક્વેર છે તો 4x સ્ક્વેર એમને દર્શાવી દઈએ. અહીંયા થોડું સાદરૂપ આપી દઈએ. યસ, 2 ને અંદર મોકલશો તો 2 પ્લસ 2x સ્ક્વેર માઇનસ કેટલા થશે? 4x નો સ્ક્વેર અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર આખાનો સ્ક્વેર. ચલો હવે આપણને આટલું સાદરૂપ મળી ગયું છે. બરાબર કરીને થોડું આગળ સાદરૂપ આપી દઈએ. બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર એમને એમ દર્શાવી દો. અહીંયા જોઈ શકો છો 2x સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર કેટલા થશે? પ્લસ કે માઇનસ? માઇનસ 2x સ્ક્વેર રહેશે. તો 2 માઇનસ 2x સ્ક્વેર એમાંથી 2 સામાન્ય લઈ લો તો 1 માઇનસ કેવા થશે? એક્સ સ્ક્વેર થશે. આનું સાદરૂપ તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો. આ 2x સ્ક્વેર છે એમાંથી 4x સ્ક્વેર જશે એટલે કેટલા રહેશે? પ્લસ 2x સ્ક્વેર એટલે પૂર્ણ વર્ગ પદાવલી પાછી થઈ જશે. તૈયાર? યસ. તો આને શું દર્શાવી દઉં? 1 માઇનસ કેવા થશે? એક્સ સ્ક્વેર આખાને શું થશે? સ્ક્વેર. પૂર્ણ વર્ગ પદાવલી માઇનસ વાળું પદ વધે છે એટલે વચ્ચે નિશાની કઈ? માઇનસ. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો પ્લસ હતા તો પ્લસ 2x સ્ક્વેર દર્શાવે. તો હવે શું વધે છે? માઇનસ 2x સ્ક્વેર. તો અહીંયા શું દર્શાવી દઈશું? માઇનસ. ઓકે, ડન. ચલો આ પરફેક્ટ થઈ ગયું. આનો અંશ કમ્પ્લીટ થઈ ગયો. હવે છેદ. છેદ કયો? તો છેદની અંદર 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આખાનો સ્ક્વેર ભૂલવાનો નહીં. બરાબર કંઈ સાદરૂપ આપી શકો છો? યસ. 2 1 પ્લસ એક્સ સ્ક્વેર 2 ઘાતમાંથી 1 ઘાત કેન્સલ કરી દો તો આપણી પાસે કેટલા વધ્યા? 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન વર્ગમૂળ કાઢો તો શું મળે? હંમેશા માનાંક 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય.
આ શું મળ્યું આપણને dy/dx આટલું મળે. હવે મેઇન ઓબ્ઝર્વેશન કોનું છે? માનાંકનું. તો માનાંક છે તો માનાંકના આપણે કોન્સેપ્ટ કેટલા જાણીએ છીએ? બે. એક પ્લસ મૂલ્યવાળો, એક કયો દર્શાવીએ છીએ? માઇનસ વાળો. સાથે સાથે કન્ડિશન પણ ચેક કરવાની છે. તો પહેલો કોન્સેપ્ટ આપણે માનાંક છે એ માનાંકનું મૂલ્ય કેટલું દર્શાવીએ? તો પ્લસ દર્શાવીએ. માનાંક 1 - x² બરાબર 1 - x² પ્લસ અવયવ ક્યારે મળે? તો આપણે ક્યારે? તો અંદરનું પદ 1 - x² ગ્રેટર દેન કેવા થવા જોઈએ? 0 થવા જોઈએ. બરાબર કરીને સાદરૂપ થોડું આપી શકો છો. યસ, -x² પેલો 1 જશે તો +x². તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો 1 < x², એટલે કે અહીંયા સાદરૂપ હજી પણ આપણે આપી શકીએ. તો 1 < કેવા? mod x. તો આપણી શરત શું થઈ? mod x < કેવા હોય? 1 હોય ત્યારે અવયવ કયો દર્શાવવાનો? પ્લસ. તો પહેલી કન્ડિશન માટે mod x < કેવા? 1 ત્યારે dy/dx બરાબર કેટલા થશે? તો 2 * 1 - x² અપોન આ મોડનું મૂલ્ય કેવું દર્શાવવાનું? તો આપણે શું દર્શાવી દીધું છે? પ્લસ. કઈ કન્ડિશન માટે? આ કન્ડિશન માટે. ખાસ નોંધ રાખવી. તો અહીંયા દર્શાવી દઉં 1 - x². પરફેક્ટ. ઓકે, ડન. અને આ તો ભૂલવાના નહીં જ. 1 + x². તો 1 - x², 1 - x² કેન્સલ. તો આપણો જવાબ કેટલો આવ્યો? 2/1 + x². તો માટે dy/dx બરાબર 2/1 + x² થાય. ક્યારે? mod x < 1 હોય ત્યારે. તો આપણો જવાબ આ થયો. તો અહીંયાથી બીજી કન્ડિશન શું વિચારી શકો? mod x < 1 હોય ત્યારે આપણને કઈ કિંમત મળી? પ્લસ. તો કોન્સેપ્ટ બીજો mod x ગ્રેટર દેન કેવા? 1 હોય. હવે ડાયરેક્ટ શું કરી લો? એ જ રીતે કરીને લખી દેવાનું. તો dy/dx કેવા થશે? પ્લસ હોય તો એની જગ્યાએ શું દર્શાવીશું? માઇનસ. 2/1 + x² થાય. કન્ડિશન કઈ? mod x ગ્રેટર દેન 1 હોય ત્યારે. તો આપણો જવાબ કેટલો? આ થશે. હવે ખાસ કયું? બંને ટોપિક આપણે વિચારી લીધા. ત્રીજી કન્ડિશન હવે એડ કરી દો. તો અહીંયા ખાસ mod x બરાબર કેટલા? 1 લો તો વિધેય વિકલનીય નથી. આ ત્રણ કોન્સેપ્ટ આપણે જોવાના છે. પરફેક્ટ. ફરી વાર રિવિઝન કરી દો. પહેલા તો ઓબ્ઝર્વેશન શું કરવાનું કે 12 વિધેય સાઇન આપ્યું તો અંદર શું બનવું જોઈએ? સાઇન. તો x બરાબર કેટલા લેવાના? 10. પણ 10 લેતા આપણને sin ઇન્વર્સ ઓફ sin 2α સ્વરૂપ થાત. પરંતુ 2α સ્વરૂપ આપણે ક્યારે દર્શાવી શકત? શરતના આધારે. પરંતુ શરત આપેલી નહોતી એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું? શરત ના આપેલી હોય તો કોઈ ધારણા કરવાની નહીં. ધારણા નહીં કરવાની તો શું કરવાનું? સાદું વિકલન દર્શાવવાનું. સાદું વિકલન અહીંયા ઓબ્ઝર્વેશન કરતા sin ઇન્વર્સ ઓફ અહીંયા શું શીખવા લીધા? x. સાંકળનો નિયમ એપ્લાય કરી દીધો. કારણ આપેલું નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો sin ઇન્વર્સ x હોય તો એનું વિકલન શું થાય? 1/√ની અંદર 1 - x². x ની જગ્યાએ જે પદ આપ્યું હતું એનું શું કરવાનું? સાઈડમાં ગુણાકારમાં વિકલન. વિકલનમાં ઓબ્ઝર્વેશન કરતા અંશ અને છેદ ચલ ભાગ્યા ચલ સ્વરૂપ હતું તો ભાગાકારનો નિયમ અહીંયા એપ્લાય કરી દીધો. અહીંયા થોડું સાદરૂપ પ્લસ આપી દીધું. સાદરૂપ આપ્યા બાદ આપણને સ્વરૂપ કયું મળ્યું? તો આ મળે છે. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરતા વર્ગમૂળ કાઢો એટલે શું મળે? મોડ મળે. મોડની કેટલી કિંમતો દર્શાવવાની? આપણે એક પ્લસ ને બીજી માઇનસ દર્શાવતા હતા એટલે કન્ડિશન અહીંયા એપ્લાય કરવાની થશે મોડના આધારે. તો આપણે 1 - x² છે એનો અવયવ પ્લસ અવયવ ક્યારે થાય? તો 1 - x² પોતે કેવા હોવું જોઈએ? ગ્રેટર દેન 0 હોવા જોઈએ તો પ્લસ અવયવ થાય. ગ્રેટર દેન 0 હોય તો માટે સાદરૂપ થોડું આપતા હતા આપણને ખ્યાલ આવી. mod x < કેવા થાય? 1. mod x < 1 લેશો આ ટોપિકની અંદર તો mod x નું આધારે <1 માટે આનો અવયવ કયો થઈ ગયો? તો કે પ્લસ દર્શાવી દીધો. પ્લસ દર્શાવી દીધો માટે બંને અવયવ શું થઈ ગયા? કેન્સલ. તો આપણો જવાબ કેટલો થયો? 2/1 + x². ક્યારે? mod x < 1 હોય ત્યારે. તો એ જ રીતે mod x ગ્રેટર દેન 1 હશે તો આપણો જવાબ કેટલો થશે? તો આપણો જવાબ -2/1 + x² થશે. અને છેલ્લો ટોપિક બીજો કયો વિચારવાનો? તો આપણે જાણીએ અહીંયા જોઈ શકો 1 - x². તો -1 નો વર્ગ મૂકી દઉં તો એ +1 થવાના. +1 નો વર્ગ મૂકવું તો એ +1 થવાના. એનો અર્થ કે 1 - 1 કેવા થઈ જાય? 0. તો
પ્લસ ઓર માઇનસ 1 છે એના માટે વિકલનીય વિધેય થશે નહીં. કમ્પ્લીટ, અપ ટુ ડેટ. તો અહીંયા સ્વાધ્યાય 5.3 છે એનો બીજો ભાગ પણ કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે. તો આજનો અધ્યાય અહીંયા શું થાય છે? પૂરો થાય છે. તો નેક્સ્ટ જોતા રહો મહેસાણા. ત્યાં સુધી આવજો.